सांस्कृतिक नगरी, धर्म नगरी અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે બાબુદાસ નિત્યાનંદજી અને બાસુદાસજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે। 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેવો આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પહેલ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ। પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે। 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે। સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે રહે એ હું સૌને અપીલ કરું છું અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। ધન્યવાદ।